આ તમને જે મારી સાઈડમાં જે દેખાય છે એ છે ને ડાયમંડ બજાર છે, ડાયમંડ એન્ડ જ્વેલરી. આપણે જે ઇન્ડિયાની અંદર હોય છે સોનાની દુકાનો એવી રીતે જ છે અહીંયા પણ. બહુ જ ફાઇન છે આ આખી સ્ટ્રીટ. ટર્કીશ ડિલાઇટ. આપણે જે હવે એન્ટ્રી લેશું ત્યાંથી આગળ જ હવે ગ્રાન્ડ બજાર છે. વિધિન 3-4 મિનિટની અંદર આપણે ત્યાં પહોંચી જશું. ચલો હવે આપણે આની અંદર થઈ અને પછી આપણે ગ્રાન્ડ બજાર નીકળી ગઈએ. આપણે જે પેલું બ્લુ મોસ્ક ગયા હતા એના જેવું જ છે. ચલો તમને બતાવી દઉં છું અને પછી આપણે ગ્રાન્ડ બજાર જઈએ. ગાઈઝ વેલકમ ટુ ધ ગ્રાન્ડ બજાર. જો આપણે ફાઇનલી પહોંચી ગયા છે. આવી રીતેનો એન્ટ્રી ગેટ છે. અહીંયા બધા મરી મસાલાઓ, અખરોટ, બધી ઘરની જે બધી મસાલા રિલેટેડ બધી વસ્તુ હોય છે અહીંયાથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે આખા વર્લ્ડની અંદર. તો ચલો જોઈએ કેવી છે. આવી રીતેનું બહારનું વ્યૂ છે અને હવે આપણે જવાના છે આની અંદર. સ્ટાર્ટિંગમાં આવતાની સાથે જ અહીંયા પર્સ અને જ્વેલરીની દુકાનો છે, જે મેં તમને ગઈકાલે બતાવ્યું હતું ગલાટા ટાવરની બાજુમાં. એવી રીતે અહીંયા પણ છે આવા પેલા કિચન, અને આવતાની સાથે પહેલાં જ્વેલરી ને એવું બધું આવશે. હવે તો અહીંયા સોનાની, ચાંદીની ને એવી જ્વેલર્સની શોપ છે. સોના, ચાંદી અને મરી મસાલાની વસ્તુઓની જે શોપ છે ને એ જ છે મોસ્ટ ઓફ અહીંયા. અહીંયા જો કંઈક આવી રીતે આ બજાર એટલી મોટી છે ને તમે વાત પૂછો. ચારે બાજુ એક સરખું જ તમને દેખાશે. લાઈક આવી રીતે એક સરખી જ શોપ તમને જોવા મળશે. એ તમે એકવાર એન્ટ્રી લઈ લો પછી કઈ સાઈડ તમારે જવું છે અહીંયા કોઈક લોકલને પૂછો ને તો જ તમને ખ્યાલ પડે. કારણ કે તમે અહીંયા ટોટલી નવા હોય તો ખ્યાલ જ ના પડે. તમે અંદર ને અંદર એવી રીતે લાઈક ચક્રવ્યૂહની જેમ તમે ફસાઈ જાઓ. તો તમારે અહીંયા કોઈકને લોકલ જે શોપવાળા હોય એ લોકોને પૂછવું કે ભાઈ હું અહીંયા ઈસ્ટ સાઈડથી આવ્યો છું તો મારે નોર્થ સાઈડ જવું છે. ચલો હજી બજારમાં જ છીએ આપણે અંદરની સાઈડ. હવે આપણે અહીંયાથી જવાના એક્ઝિટ સાઈડ, આ સાઈડ. જોઈ લો તમે એકવાર ખાલી. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે હવે ગ્રાન્ડ બજાર જોઈએ અને પાછો જે પેલું ટ્રામ સ્ટેશન છે ત્યાં આવી ગયો છું. અને હવે આપણે જઈએ છીએ ડોલમાં બહાર પેલેસ છે ત્યાં. ચલો ટ્રેનમાં બેસીને હવે આપણે ડાયરેક્ટ ત્યાં જ મળશું. જે ટ્રેનની અંદર બેઠા હતા ટ્રેનની અંદરથી હવે આપણે એક્ઝિટ લીધી છે અને હું આવ્યો છું આ સાઈડ પેલી ફેરીને છે એ સાઈડ. તો એનું કંઈક આવી રીતે સ્ટેશન છે અને ચલો અંદર જઈએ છીએ. મારે સામેની સાઈડ જવાનું છે તો હું પહેલાં ટિકિટને બધું જોઈ લઉં છું. આપણે જે સવારે પાસ લીધો હતો મોર્નિંગની અંદર, તો એ પાસ છે ને આપણે આ ફેરીની અંદર જવું હોય તો પણ ચાલશે. તો એ એક ગુડ ન્યૂઝ છે કે તો આપણે અહીંયા પરચેસ નહીં કરવા પડે કે કોઈ લાઈક નવી ટિકિટ બાય નહીં કરવી પડે. ફ્રેન્ડ્સ, આપણે અત્યારે જઈએ છીએ ઉસ્કદર, કે જે આવ્યું છે એશિયાની અંદર. તો આપણે અત્યારે વેઇટ કરીએ છીએ આપણી ફેરીનો. તો અહીંયા જો પાછળ તમને દેખાય છે 1:50 આવવાની છે.
તો અહીંયા હું વેઇટ કરું છું. આ એકમાત્ર એવી કન્ટ્રી છે કે જે છે ને 2 ખંડની અંદર વેચાયેલી છે. તો અડધો પાર્ટ છે યુરોપની અંદર છે, અડધો છે એશિયાની અંદર. તો આપણે અત્યારે યુરોપની અંદર છીએ. હવે થોડી જ વારમાં આપણે એશિયામાં પહોંચી જઈશું બાય ફેરી. તો બહુ મજા આવશે ફેરીની અંદર કે દરિયામાં થઈ, અને સામેની સાઈડ જ છે, એટલું દૂર નથી. તો જોવાની બહુ મસ્ત મજા આવશે, અને વેધર પણ સારું છે, એટલું ખરાબ નથી. સનલાઇટ નથી બસ ખાલી, પણ સારું છે વેધર એઝ કમ્પેર ટુ યુકે. તો ચલો આપણે વેઇટ કરીએ છીએ. 150 એ આવવાની છે ફેરી, અને પછી એમાં બેસીએ ને હું મસ્ત વ્યૂ તમને એન્જોય કરાવું. તો બ્લોગ લાસ્ટ સુધી જોજો, અને અત્યારે જ લાઇક શેર કરી દો, અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચલો વેઇટ કરું છું, અને પછી આપણે જઈએ છીએ. તો આપણે અત્યારે ઉસ્કુદર જવા માટે નીકળી ગયા છે. બસ જો ફેરી આવે એટલે બેસી જઈએ. આપણે ફ્રેન્ડ્સ પહેલી સાઈડ જવાનું છે. અહીંયાથી આટલું ક્લિયર કરી અને સામેની સાઈડ આવી ગયા છે અંદર. ચાલો ઉપરની સાઈડ જ આપણે જતા રહીએ, કારણ કે ત્યાંથી બેસ્ટ વ્યૂ જોવા મળશે. ફેરીની અંદર હું ફર્સ્ટ ટાઈમ બેસું છું આવી રીતે. ત્યાં ઇન્ડિયામાં તો બેસેલો હતો, અહીંયા દ્વારકાને જતા તો ત્યાં હતી, પણ આપણે અહીંયા જે હોય છે થોડી ડિફરન્ટ હોય. અત્યારે કોઈ નથી, અત્યારે બધા આવે છે. ફર્સ્ટ આવ્યો છે, ત્યાંથી આપણે જોશું. આપણે નીકળી ગયા છે. વધારે પવન છે, એટલે પવનના લીધે કદાચ વોઇસ પરફેક્ટ નહીં આવતો હોય, તો એના માટે સોરી. તો આપણે આજે સામે જઈએ છીએ એશિયા છે, અને આ જે તમને ત્યાં જે પુલ દેખાય છે સૌથી મોટો, એ પુલ ખંડને જોઈન કરતો એવું. સુવિધા હોય છે નીચે, આવું બધું છે. જોતા રહો વ્લોગ, મજા આવે છે. હવે જોઈએ છે અહીંયા શું શું લોકેશન છે. આપણે અત્યારે આવી ગયા છીએ એશિયામાં. ફ્રેન્ડ્સ અહીંયા પણ બહુ મસ્ત વ્યૂ છે. સામેની સાઈડ હું તમને બતાવી દઉં છું. આવી રીતે સેમ સિટી જ છે, બસ ખાલી વચ્ચે દરિયો છે અને 2 ખંડ અલગ પડે છે એ જ. અને અહીંયાથી આપણે જવાના છે બીજા લોકેશન ઉપર કે જ્યાં મસ્ત વ્યૂ દેખાય છે. તો ચાલો હું થોડું સર્ચ કરી લઉં છું. સર્ચ કરી અને
પછી હું તમને આગળ વિડીયોમાં કહું છું કે આપણે આગળ ક્યાં જઈએ છીએ. તો જો હવે આપણે ને આ સાઈડ હતા પેલી અને જઈએ છીએ આપણે એશિયા સાઈડ જ જવાના છીએ, પણ પેલી સાઈડ તમને દેખાય છે ને એ સાઈડ આપણે જવાના છીએ. તો ચલો, ત્યાંથી બધા એવું કહે છે કે બેસ્ટ વ્યૂ દેખાય છે સિટીનું. તો ચલો આપણે એ લાસ્ટ હવે જોઈ લઈએ, પાછા આપણે ફેરીમાં બેસી જઈએ. અત્યારે મસ્ત વ્યૂ બતાવું. ઇવનિંગનો ટાઈમ છે અત્યારે, અને આ જે ટર્કીશ ફ્લેગ છે ને ફ્રેન્ડ, ટર્કીનો જે ફ્લેગ એ મોસ્ટ ઓફ બહુ બધી જગ્યા ઉપર હોય છે. જો તમે જ્યાં જ્યાં જોશો ને ત્યાં એનો ફ્લેગ જોવા મળશે. એટલે નોર્મલી આ લોકો બધી જગ્યાએ રાખે જ છે. અત્યારે આ સાઈડ છીએ અને સામેની સાઈડ જવાના છે. અત્યારે આપણે એશિયામાં છીએ અને સામે છે યુરોપ. તો યુરોપમાં બસ જવા માટે આપણે નીકળ્યા જ છે. બસ જો આ બોટ ઉપડે એટલી વેઇટ કરીએ છીએ. આવી રીતેની